વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જાય છે। બળાત્કાર અને ગેંગરેપના બનાવો વધતા જાય છે। ચોરીના અસંખ્ય બનાવો, ચેઇન સ્નેચિંગ, છેડતીના બનાવો વધતા જાય છે। જીવલેણ હુમલા અને માથાભારે તત્વોનો આતંક તથા હત્યાઓ વધી રહી છે, જેથી જિલ્લાના લોકો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે। ધીમી તપાસો અને આમ આદમી પોલીસ મથકો અને કોર્ટની કાયદાકીય પરિસ્થિતિથી વાકેફ ન હોવાથી તેનો વિશ્વાસ દિવસે ને દિવસે ઘટતો જાય છે। ત્યારે લોકો વચ્ચે ફરી એકવાર આમ જનતાનો વિશ્વાસ મેળવવામાં સફળતા મેળવી છે રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાન્ચ તથા જેતપુર ડિવિઝન ટીમે। નમસ્કાર દર્શકો, ક્રાઇમ જગતની દુનિયા ગુનેગાર કોણમાં હું છું હેમાલી। આજે હું તમને જણાવીશ જેતપુર શહેર તેમજ ઉપલેટા શહેર વિસ્તારમાં થયેલ ચેઇન સ્નેચિંગના કુલ 5 ગુનાઓ કઈ રીતે પોલીસે મેળવી સફળતા અને કઈ રીતે આરોપીઓ પકડાયા સકંજામાં। પોલીસે 2,43,000ના મુદ્દામાલ સાથે આરોપીને હાલ તો ઝડપી પાડ્યા છે, પણ શું છે હકીકત, આવો જાણીએ। જિલ્લાના ઉપલેટા, ગોંડલ અને જેતપુર શહેરમાં પોલીસે 2 ગુનેગારોની ધરપકડ કરી છે। ઉપલેટા, જેતપુર અને ગોંડલ શહેરના છેલ્લા 1 મહિનાથી ગુનાહિત પ્રવૃત્તિમાં વધારો થયો છે, જેને કારણે પ્રજાજનોને પણ સલામતી અનુભવાતી નથી। અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શખ્સોને દબોચી લેવા પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં સફળતા પોલીસે હાંસલ કરી હતી। રાજકોટ રૂરલ એલસીબીએ અનેક ગુનામાં સંડોવાયેલા 2 શખ્સોને રૂપિયા 2,43,000ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે। રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ મિલકત વિરોધના ગુના ડિટેક્ટ કરવા તેમજ તાજેતરમાં રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં બનેલ સિરિયલ ચીલ ઝડપ ગુના ડિટેક્ટ કરવા સૂચનાઓ પોલીસે આપી હતી। જે અન્વયે જેતપુર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક જે.એમ. ભરવાડના સુપરવિઝન હેઠળ જેતપુર સિટી પીઆઈ વી.કે. પટેલ તેમજ ભાવેશભાઈ ચાવડા તેમજ સંજયભાઈ પરમાર તથા ઉપલેટા પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. વસાવા તથા દિનેશભાઈ ગોંડલિયા તેમજ ગગુભાઈ ગઢવી તેમજ એલસીબી રાજકોટ ગ્રામ્યના એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ. લગારિયાઓની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ હતી। આ બનાવમાં તારીખ 3 એપ્રિલ 2019 થી 11 એપ્રિલ 2019 સુધીમાં જેતપુર સિટી તથા ઉપલેટામાં કુલ ચીલ ઝડપના 7 બનાવ બનવા પામ્યા હતા। તમામ બનાવમાં સીસીટીવી ફૂટેજ ચેક કરતા અજાણ્યા 2 સમૂહો કાળા કલરના એક્ટિવામાં આવી ચીલ ઝડપ કરીને નાસી જતા હતા, જે બાબતે જેતપુર ઉપલેટા પોલીસ સ્ટેશન અને એલસીબી રાજકોટ ગ્રામ્યની અલગ અલગ ટીમો દ્વારા સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવેલ અને જાણવા મળેલ કે એક્ટિવા ગોંડલ તરફ જતું હોય અને એક્ટિવાના મોરામાં લાલ કલરથી માલ લખેલ છે, જે દિશામાં તપાસ હાથ ધરતા બંને આરોપીઓ પૈકી એક આરોપીને પોલીસ હેડ કોન્સ્ટેબલ અનિલભાઈ ગુજરાતી તથા પોલીસ કોન્સ્ટેબલ દિવ્યેશભાઈ સુવા ઓળખી ગયેલ। બીજા આરોપીને પોલીસ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ વાઘેલા, પરાક્રમસિંહ ઝાલા ઓળખી ગયેલ અને ચીલ ઝડપમાં ઉપયોગમાં લીધેલ। આરોપીઓ પોતાની પાસે રહેલ સોનાના ચેઇન જૂનાગઢ વેચવા જવાના છે, જેવી હકીકતના આધારે ગોંડલના કરણ અશોકભાઈ પરમાર અને મહેન્દ્ર ઉર્ફે બાલો વસરામભાઈ સરવૈયાની પોલીસે જેતપુર ધારેશ્વર ચોકડી પાસેથી ધરપકડ કરી હતી।
પોલીસે જપ્ત કરેલ મુદ્દામાલની વિગત કંઈક એવી છે કે મોબાઈલ ફોન, એક્ટિવા અને સોનાના ચેન સહિત કુલ રૂપિયા 2,43,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અન્ય ગુનાઓમાં પણ સંડોવાયેલા આ આરોપી દિવસના, બપોરના સમય તથા સાંજના સમયે એકલી નીકળતી મહિલા તથા વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ બનાવી ગળામાં પહેરે સોનાના ચેન તથા મંગળસૂત્રની ચીલ ઝડપ કરવાની વૃત્તિ ધરાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી કરણ પરમાર અગાઉ ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં લૂંટના ગુનાઓમાં તેમજ ઘરફોડ ચોરીના ગુનામાં તેમજ જુનાગઢ તેમજ સોમનાથ વેરાવળમાં ચીલ ઝડપના ગુનામાં પણ પકડાયેલ છે. 11/4/2019 દરમિયાન ટોટલ જેતપુર સિટી અને ઉપલેટા શહેરમાં ટોટલ 7 જેટલા ચેન સ્નેચિંગના બનાવો બનેલા. એમાં એક જ પ્રકારના વ્હીકલ અને એક જ પ્રકારના માણસો મતલબ કે સેમ માણસો આ ગુનો કરતો હોવાનું સીસીટીવી કેમેરા અને ફૂટેજના આધારે અમને માહિતી મળતા, જે સીસીટીવી કેમેરા ફૂટેજ અને વગેરે આધારે અમને માહિતી પૂરી મળતા અમારા જિલ્લા પોલીસ વડાના વડપણ નીચે જિલ્લા એલસીબી, જેતપુર સિટી અને અમારી તમામ ટીમો ભેગા મળી અને રાજકોટ ગ્રામ્યની પોલીસે આ આરોપીઓને પકડી પાડવા માટે કમર કસી હતી. જેમાં સીસીટીવી કેમેરાના આધારે અને જુદી જુદી માહિતી આધારે એ લોકો જે પ્રકારે અને જે દિશામાં જતા હતા એ દિશા આધારે જુદી જુદી ટીમોએ શરૂઆતમાં પોરબંદર તરફ, પછી જુનાગઢ તરફ અને રાજકોટ તરફ એ લોકો જુદી જુદી જગ્યાએ સીસીટીવી કેમેરા ચેક કરતા યોગ્ય દિશા નક્કી નહોતી થઈ, પરંતુ છેલ્લે એ લોકોના સીસીટીવી કેમેરાના અંદરના જે કેમેરા હતા ગોંડલ શહેરના, એના આધારે આ લોકો જે જગ્યાએથી પસાર થતા હતા એમાં ઓળખની નંબર પ્લેટ રાખતા નહોતા અને એની ઉપરની જે ઓળખની નિશાની હતી આગળ માં લખેલું હતું એને એ લોકો ઢાંકી દેતા હતા. પરંતુ અન્ય કેમેરામાં એ વસ્તુ સ્પષ્ટ થતાં કે માં લખેલું જ એક્ટિવા એની અંદર વપરાય છે અને જે એ લોકોનું વર્ણન અને એનો જે ટોપી પહેરવાની અને એના કપડા આધારે જુદા જુદા કેમેરા ચેક કરતાં ગોંડલ શહેરની અંદર અમુક વિસ્તારમાં ગયા પછી એમના ચહેરા ખુલ્લા કરી નાખતા અમારા એલસીબીના સભ્યો દ્વારા એ લોકોને એમના સ્થાનિક સોર્સ દ્વારા અમને આરોપીઓને ઓળખી દીધેલા. જેમાં કરણ પરમાર અને મહેન્દ્ર નામના 2 ઇસમો. જે કરણ છે એ અગાઉ આ જ પ્રકારના ચેન સ્નેચિંગના ગુનામાં જુનાગઢ જિલ્લામાં પકડાયેલો હતો અને ઘરફોડ ચોરીમાં પણ અગાઉ પકડાયેલો છે. આ લોકોએ ટોટલ 7 ગુના કરેલા હતા. એમની પાસેથી ટોટલ ઓરિજિનલ મુદ્દામાલ 2,43,000નો અને એના એક્ટિવા સહિતનો તમામ વસ્તુ ઓરિજિનલ મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલો છે અને આરોપીઓની આજરોજ ધરપકડ કરવામાં આવી છે. એમોમાં આ લોકો એક્ટિવા ઉપર કરતા હતા અને એ લોકોના જણાવ્યા મુજબ કે તોડવા માટે એ સાંજના સમયે જે ઓળખાય નહીં અને વૃદ્ધ માણસોને ટાર્ગેટ કરતા અને નજીક ગયા પછી દોરો પકડી અને પછી અચાનક એક્ટિવાની સ્પીડ વધારી દે, જેનાથી એક ઝટકા બેગ એ તૂટી જતા અને આ રીતના ગુના આચરતા હતા. હાલ તો એ લોકો પોતાની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આ ગુના કરતા હોવાનું કહે છે, પરંતુ આરોપીઓનો જે પૂર્વ ઇતિહાસ અને એ લોકોની જે નિવેદનો લેતા પોતે નશાના માટે આનો ઉપયોગ અને પૈસાની તંગીના કારણે કહેતા હોવાનું જણાય છે, પરંતુ હાલ વિશેષ તપાસ કરવાની બાકી છે. આરોપી જે કરણ પરમાર છે એ અગાઉ ઘરફોડ ચોરી અને ચેન સ્નેચિંગના ગુનામાં પકડાઈ ચૂકેલો છે અને અત્યારે એમની પાસેથી ઓરિજિનલ તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે. જે ફરિયાદીઓને એના ઓળખ કરાવી અને એના વિરુદ્ધમાં પૂરતા પુરાવા મેળવવાના બાકી છે. એમની જેના ભોગ બનનાર છે એમને ઓળખી શકે એટલા માટે એમની ઓળખ પરેડ પણ કરાવવાની બાકી છે. તો દર્શક મિત્રો, આ હતો આજનો ક્રાઇમ એપિસોડ. આવા જ અવનવા એપિસોડ જોવા માટે જોતા રહો અમારી ચેનલ કેટીવી ન્યૂઝ ગુજરાતી. આપ અમારો આ કાર્યક્રમ YouTube તેમજ Facebook-માં પણ નિહાળી શકો છો. ક્રાઇમ એપિસોડની સૌથી ઝડપી અપડેટ્સ માટે અમારી YouTube ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો અને લોકો વચ્ચે શેર કરો, જેથી આપના માધ્યમથી અન્ય પણ સલામત અને એલર્ટ રહેશે.
ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.